સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ભજીયા કરતાં પણ સુપર ટેસ્ટી એવું હેલ્ધી ઓપ્શન, જે ઓછા તેલમાં અથવા તો તેલ વગર જ આપણે બનાવી અને રેડી કરી શકીએ છીએ। તેની સાથે જ આમાં એક ખાસ વાત એ છે કે આપણે આ નાસ્તાની અંદર દૂધી એડ કરીશું। તો મારી ગેરંટી છે, જ્યારે પણ તમે આ નાસ્તો દૂધી સાથે બનાવીશો તો તમારા ઘરમાં કોઈને પણ ખબર નહીં પડે કે તમે આ રેસીપીને દૂધી સાથે બનાવી અને રેડી કરી છે। ખૂબ જ સરળ છે બનાવવી અને ઓછા સમયમાં તમે પૂરા પરિવાર માટે ખૂબ જ ઓછા ખર્ચમાં હેલ્ધી એવો સુપર ટેસ્ટી નાસ્તો બનાવી અને રેડી કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે, તેની અંદર 2 કપ ભરી અને રવો એડ કરી દઈશ। ત્યારબાદ 2 કપ ભરી અને આપણે રવો લીધો છે, તેની સામે 1 કપ ભરી અને આપણે ચણાનો લોટ લેવાનો છે અને 1 કપ ચણાનો લોટ તેની સાથે જ 1 કપ ભરી અને દહીં એડ કરી દઈશું। બિલકુલ સિમ્પલ માપ છે, તમારે 2 વાટકી ભરી અને રવો લેવાનો, 1 વાટકી ભરી બેસન અને 1 વાટકી દહીં। ચણાનો લોટ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો, ઘરે તમારી પાસે અવેલેબલ હોય તો। હવે મેં અહીંયા 1 કપ ભરી અને પાણી લઈ લીધું છે। થોડું થોડું આપણે બેટરની અંદર એડ કરતા જઈશું અને સારી એવું ઘાટું આપણું બેટર બને તેવું મિક્સ કરી અને બનાવી લઈશું। થોડું થોડું કરી અને પાણી એડ કરતું જવાનું તમારે। ટોટલ 1 કપ જેટલા પાણીની જરૂરત પડી છે મને। હવે આપણે 1 થી 2 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી લઈશું। તમારી પાસે સમય હોય તો તમારે અડધી કલાકથી વધારે આ બેટરને રેસ્ટ કરવા માટે મૂકવું હોય તો તમે મૂકી શકો છો, પણ હું અહીંયા માત્ર 10 મિનિટ માટે જ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ફેટવાના લીધે તેની અંદર સરસ એવા હવાના કણ ભરાઈ ગયા છે। હવે જ્યાં સુધીમાં આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં મેં અહીંયા અડધા કિલાથી થોડી ઉપર દૂધી લઈ લીધી છે। દૂધીની છાલ આપણે અલગ કરી લઈશું। તમારે આ નાસ્તાની અંદર દૂધીનું માપ હું તમને કહું તો 2 કપ ભરી અને એડ કરવાનું રહેશે, પણ તમારે વધારે એડ કરવી હોય તો તમે કરી શકો છો। હું થોડી વધારે જ એડ કરી રહી છું। હવે અહીંયા તમે જોઈ શકો છો નાના અને મોટા કાણાવાળું ગ્રેટર આવતું હોય છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઝીણું એવું ગ્રેટ કરીશું તો નાસ્તો આપણો ચીકણો પણ બની શકે છે, કારણ કે દૂધીના અંદર ખૂબ જ વધારે પ્રમાણની અંદર પાણી હોય છે। તો આપણે મોટા કાણામાં જ ગ્રેટ કરી અને આ રીતે તમે જોઈ શકો છો ખમણ રેડી કરી લઈશું દૂધીનું। આ રીતે કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ નાસ્તાની અંદર દૂધી એડ કરી છે અને સાથે જ નાસ્તાનો ટેસ્ટ પણ બહુ જ વધી જશે। બિયાનો ભાગ અલગ કરતું જવાનું। તો અહીંયા આપણી દૂધી ગ્રેટ થઈ અને રેડી થઈ ગઈ છે। તમારી પાસે જો ગ્રેટર ના હોય તો તમે પીસી અને ત્યારબાદ પણ એડ કરી શકો છો, તો તમારે પાણી ઓછું એડ કરવાનું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે 10 મિનિટમાં આપણો રવો જે છે તે એકદમ ફૂલી અને રેડી થઈ ગયો છે। એક વખત મિક્સ કરીશું અને ત્યારબાદ ગ્રેટેડ કરેલી આપણી દૂધી જે છે તે એડ કરી દઈશું। ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અત્યારે જ એડ કરીશું। દૂધીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ભજીયા અને તીખું તળેલું એવું ખાવા કરતાં આ ખૂબ જ સરસ હેલ્ધી ઓપ્શન છે। વરસાદની અંદર જ્યારે પણ આપણને ભજીયા કે એવું કંઈ ખાવાનું મન થતું હોય ત્યારે આ ઓછા તેલની અંદર ભજીયાને ટક્કર આપે તેવો સુપર ટેસ્ટી નાસ્તો બનાવી અને એક વખત ટ્રાય કરવા જેવો છે। હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે બેટરને। જેટલું બેટર આપણે ઢોકળિયાની પ્લેટની અંદર સમાય એટલું એક તપેલીની અંદર લઈ લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી ભરી અને ખાવાનો સોડા એડ કરી દઈશું અને ઉપરથી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને સારી રીતે બેટરની અંદર સોડાને મિક્સ કરી લઈશું। આ નાસ્તાની અંદર તમને બિલકુલ પણ ઈનો એડ કરવાની જરૂરત નથી, માત્ર સોડાથી જ ખૂબ જ સરસ એવો સ્પોન્જી જાળીદાર ફૂલી અને રેડી થઈ જાય છે। માત્ર આપણે સોડા એડ કર્યા બાદ 1 થી 2 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી લેવું। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવું સરસ ફૂલેલું આપણું બેટર રેડી થયું છે। હવે મેં અહીંયા
ઢોકળિયાની થાળીને પહેલાથી જ ગ્રીસ કરી ઓઇલથી રાખી દીધી હતી. તેની અંદર આપણે બેટર એડ કરી દઈશું અને હલકું એવું 1 થી 2 વખત ટેપ કરીશું. અને પહેલાથી જ ઢોકળિયાને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે 10 મિનિટ માટે ફૂલ ફ્લેમમાં નાસ્તાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. નાસ્તો આપણો સ્ટીમ થઈ રહ્યો છે ત્યાં સુધી નાસ્તા સાથે ખૂબ જ સરસ એવી ખાવાની મજા પડી જાય તેવી ચટપટી ફુદીનાની ચટણી રેડી કરી લઈએ. તેના માટે મેં ફ્રેશ ફુદીનાના પાન લઈ લીધા છે. સાથે એક મોટું મોરું મરચું આવે છે તે એડ કર્યું છે. તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે એક તીખું મરચું એડ કરવાનું. તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. સાથે જ આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે તેના માટે એક લીંબુનો રસ એડ કરી દઈશું. હવે એમાં થોડુંક પાણી એડ કરીશું અને સરસ એવી ફાઇન ચટણી બનાવી અને રેડી કરી લઈશું. તો આ ચટણી આ નાસ્તા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો નાસ્તો પણ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે. ઘણા લોકોને લાગશે કે આ ઢોકળા જ છે, પણ તમે આને ઢોકળા પણ કહી શકો છો, પણ આ ઢોકળા નથી. ઢોકળાનો ટેસ્ટ અને આનો ટેસ્ટ બિલકુલ ડિફરન્ટ હોય છે. તો અહીંયા આપણે ચાકુ વડે ચેક કર્યું તો ચાકુ આપણું એકદમ ક્લીન બહાર આવ્યું અને તેની સાથે તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો કેવો સરસ પરફેક્ટ બન્યો છે કે ચાકુ વડે આપણે કિનારીઓ જે છે તે અલગ કરવાની જરૂરત પણ નથી પડતી. હવે આપણે તમારે પીસીસ કટ કરવા હોય તો તમે ઢોકળિયાની પ્લેટની અંદર જ પીસીસ કટ કરી શકો છો. હું આખા નાસ્તાને જ ઉથલાવી રહી છું. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે નાસ્તાને બરાબર ઠંડો થવા દેવાનો, ત્યારબાદ જ ડીમોલ્ડ કરવાનું. હવે એક તવાની અંદર આપણે તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર બેઝિક વઘાર કરીશું. તેની અંદર મેં અહીંયા રાઈ એડ કરી છે, જીરું એડ કરી દઈશું, સાથે જ સફેદ તલ અને થોડી એવી હિંગ એડ કરી દઈશું અને વઘારને તવા પર સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને તેની ઉપર આપણો રેડી થયેલો નાસ્તો રાખી દઈશું. સૌથી પહેલાં આપણે જારીવાળો જે ભાગ છે તેને સારી રીતે એક સાઈડથી શેકાવા દેવાનો. ત્યારબાદ બીજી સાઈડ આપણે ઉથલાવી દઈશું, જેનાથી વઘાર આપણો જે છે તે અંદર સુધી આપણા નાસ્તાની ફ્લેવર વધારશે. હવે એક સાઈડથી સરસ એવું ક્રિસ્પી ઉપરથી ગોલ્ડન બ્રાઉન જેવું દેખાવા લાગે એટલે આપણે ઉપરથી ચાટ મસાલો અને તેની સાથે જ કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. કશ્મીરી લાલ મરચું પાવડર બિલકુલ ઓપ્શનલ છે. તમે નાના બાળકો માટે બનાવતા હોય તો તમારે માત્ર ચાટ મસાલો જ એડ કરવાનો. સારી રીતે સ્પ્રિંકલ કરી અને સ્પ્રેડ પણ કરી લઈશું અને ફરીથી આપણે એક સાઈડ ક્રિસ્પી એવું થવા દઈશું. તો સરસ બંને સાઈડથી આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે. હવે આપણે તેને થાળીમાં લઈ લઈશું અને મનગમતા પીસીસમાં કટ કરી અને રેડી કરી લઈશું. તો અહીંયા ગરમા ગરમ ફુદીનાની ચટપટી ચટણી સાથે સર્વ કરો તો તમને મારી આ એકદમ સરળ રીત સાથે ઢોકળા અથવા તો ભજીયા મુઠિયા ભૂલાવી દે તેવો એકદમ ચટપટો નવા નાસ્તાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. સાથે જ આ વરસાદમાં એક વખત ગરમા ગરમ આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે તમે મારા આ માપ સાથે બનાવશો તો 3 થાળી બની અને રેડી થશે, પણ તે પણ ઓછી પડશે. તો આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.